તો આજે પાટણ ખાતે પહોંચ્યા હતા કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી। તેમણે જનસભાને સંબોધન કર્યું હતું અને સંબોધન કરવાની સાથે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે સીધા જ આક્ષેપ કર્યા હતા કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ બંધારણને ખતમ કરવા માંગે છે, જ્યારે કોંગ્રેસ એ બંધારણની સુરક્ષા કરવામાં માને છે। રાહુલ ગાંધીએ પાટણની જનસભામાં આખરે શું કહ્યું તે સાંભળીએ। कोई भी बेरोजगार युवा सरकार से 1 साल की अप्रेंटिसशिप मांग सकेगा और सरकार को गारंटी करके उसको 1 साल की नौकरी देनी ही पड़ेगी। नौकरी कहां होगी? प्राइवेट सेक्टर में होगी, पब्लिक सेक्टर में होगी, सरकारी अस्पतालों में होगी, सरकारी ऑफिसेज में होगी, सरकारी कॉलेजेस यूनिवर्सिटीज में होगी। और करोड़ों युवाओं को साल का 1 लाख रुपया, महीने का 8,500 रुपया और 1 साल की टॉप ऑफ लाइन ट्रेनिंग मिलेगी। और उसके बाद हिंदुस्तान को एक ट्रेंड वर्कफोर्स इस योजना के माध्यम से मिलेगी। कभी कहते हैं, इनके लोग कहते हैं कि हम आरक्षण खत्म कर देंगे और फिर बयान आते हैं नहीं, हम आरक्षण के खिलाफ नहीं है। इनके बयान आते हैं, ठीक है। आरक्षण का मतलब क्या है? सबसे पहले कि देश में गरीबों की, दलितों की, आदिवासियों की, पिछड़ों की भागीदारी होगी। यह है मतलब कि देश में जो सत्ता है, जो धन है, उसे न्याय के साथ बिना अन्याय बांटा जाएगा। रिजर्वेशन का यह मतलब है। रिजर्वेशन को खत्म करने का तरीका प्राइवेटाइजेशन। તો રાજનીતિમાં અને એમાં પણ મતદાન જ્યારે નજીક આવી રહ્યું હોય ગુજરાતમાં, ત્યારે એક એક પગલું, એક એક નિવેદન ખૂબ જ સાવધાનીથી આપવું પડતું હોય છે, કારણ કે એક તમારું ખોટું નિવેદન વિવાદ સર્જી દેતું હોય છે। પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન હોય કે રાહુલ ગાંધીનું રાજા રજવાડાઓવાળું નિવેદન હોય, આ રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું છે એમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે શું કહ્યું અને સાથે પૂર્વ કોંગ્રેસના જે અધ્યક્ષ જગદીશ ઠાકોરે આખરે શું નિવેદન આપ્યું એ સાંભળી લઈએ। કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનો એ એમનો સ્વભાવ છે। આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાહટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે। આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ, રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધીએ હમણાં 2 દિવસ પહેલાં પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા। આ ક્ષત્રિય સમાજને રાજા મહારાજાની બેન દીકરીઓ માટે કેટલી ગંદી ભાષામાં વાત કરે છે, એક આ સ્ટેટમેન્ટ છે। અને બીજું સ્ટેટમેન્ટ, જે વખતે જે સત્તાઓ હતી એમાં જે કંઈ બનાવો બનતા એની ટીકા છે। એ ટીકા અને બેન દીકરીઓને ગંદી ભાષામાં વાત કરતા નિવેદનને ના સરખાવી શકાય। ક્ષત્રિયોનું આંદોલન એ બેન દીકરીઓ ઉપર ગંદી કોમેન્ટ કરવાવાળા રૂપાલાની સામે છે અને રૂપાલાને ટિકિટ ના આપો। તો રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું છે તેમાં ક્ષત્રિયોનો આ રોષ તો છે, પરંતુ સાથે સાથે હાલમાં જૂનાગઢથી જે રાજવી કેસરી દેવસિંહ છે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। એમની છે એ સ્પષ્ટ થાય છે। એમના સાથે સાથે આજે આપના ઉમેદવાર ભાવનગરના શ્રી ઉમેશ મકવાણા એક બીજી ટિપ્પણી કરી છે કે રાજા રજવાડાઓ એ અફીણના શોખીન હતા અને અફીણ બ્રિટિશર્સે લઈ આવીને એના ઉપર રાજા રજવાડાઓને અફીણના ઉપર લગાડી દીધા। આ પ્રકારની ટિપ્પણીઓને સખ્ત શબ્દોમાં હું એક રાજવી પરિવારના દીકરા અને એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે વખોડી કાઢું છું। ખરેખર આ ચૂંટણીના અંદર આ બંને જણાઓ જે 2 દિવસના અંદર જે આ ટિપ્પણી કરી છે એને ખરેખર ગુજરાતની પ્રજા, ક્ષત્રિય સમાજ મોટે પાયે
આ બે જે મુદ્દા મૂકવામાં આવ્યા છે એને વખોડી કાઢે છે અને ખરેખર આજ સવારથી જે મુદ્દા મૂકવામાં આવ્યા છે આ બધાના ધ્યાન ઉપર છે. રાજા રજવાડાઓને ઉપર ટિપ્પણી કરવી, આ પ્રકારની ક્ષત્રિય સમાજની નીચા દેખાડવાના જે કૃત્ય આ બે વ્યક્તિઓ જે કરી છે એને અમે વખોડી કાઢી છીએ અને આવનારા સમયના અંદર આ બંને જણાઓ સમાજની માફી માગે એવી અમારી અપીલ છે. અને આવનારા સમયના અંદર આવા કોઈ પણ જાતના કોમેન્ટ્સથી છેટારીએ અને એમની બંનેની પાર્ટીઓ એક સ્પષ્ટીકરણ કરે કે એ પાર્ટીની લાઈન પ્રમાણે આ બે વ્યક્તિઓ ચાલે છે કે કેમ. બાપુ, જે રીતના ભાવનગરના ઉમેદવારે વાત કરી, ગુજરાત ફર્સ્ટને જે ઇન્ટરવ્યુમાં કહ્યું ને તેમને કહ્યું કે આ તમારા શબ્દ પાછા લ્યો છે, પરંતુ તે પોતાની વાતમાં અડગ રહે છે. તેને લઈને શું કે હું આ સાચું બોલ્યો પાછા નથી? આપનો જ પ્રશ્ન ને આપે જવાબ દીધો છે. આપે એને પ્રશ્ન પૂછ્યો અને એ તૈયાર નથી, તો આને કઈ માનસિકતા ગણાવો? પાછા લેવા તૈયાર નથી. પ્રેસના મીડિયાના મિત્ર અહીંયા કહે છે એમને અને એ પાછા લેવા તૈયાર ન હોય તો એની માનસિકતા સ્પષ્ટ થઈ જાય છે. રાહુલ ગાંધીએ આજે જે રાજનીતિની સભા હતી ત્યાં કીધું કે ભાવનગરના રાજાનું હું સન્માન કરું છું અને એમને પોતાનું રજવાડું સમર્પિત કર્યું. આજે આ નિવેદન પોતાને કર્યું. એમને જો એ નિવેદન કર્યું હોય તો ખૂબ બહુ સારી વાત છે, પણ જે એમને તમામ ગુજરાતના 562 રજવાડા ઉપર જે એમને ટિપ્પણી કરી હતી એમના ઉપર હજી 2 દિવસ થઈ ગયા છે, કોઈ જાતની એમને ખુલાસો કર્યો નથી. એમને કરવો જોઈએ. રાજા, જ્યારે પરસોત્તમ રૂપાલાએ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી એ ખરાબ જ કરી છે, પણ પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી ત્યારે આપણે પ્રેસ કોન્ફરન્સ કરી, ઓફિશિયલમાં માહિતી નહોતી, ત્યારે પણ આપણે એક રાજવી તરીકે સામે આવવાની જરૂર છે. આપ પ્રેસના માધ્યમથી આપ જેટલા અહીં ઉપસ્થિત છો બધા ગોંડલના કાર્યક્રમમાં હાજર હતા. મેં મારી વ્યક્તિગત તમામ વાત સમાજના વચ્ચે જે વાત મેં મૂકી હતી ત્યારે આપ મીડિયામાં બધાય હાજર હતા. હવે એ ક્લિપનું સર્ક્યુલેશન પ્રેસના માધ્યમથી શું કામ નથી થયું એનો હું જાજુ ન કહી શકું, પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ નિવેદન કર્યું તમારું એ લાઈવ ચાલુ તો જે પ્રમાણે રાજવી આ તમામ નિવેદનને પછી ઉમેશ મકવાણાનું નિવેદન હોય કે રાહુલ ગાંધીનું નિવેદન હોય તેને અયોગ્ય ગણાવી રહ્યા છે અને સાથે સાથે ક્ષત્રિય સમાજ દ્વારા આજે આ વિરોધ પણ કરવામાં આવ્યો. રાહુલ ગાંધીની આજે પાટણમાં સભા હતી અને સભા પહેલા કેવા દ્રશ્યો સામે આવ્યા, કોના દ્વારા વિરોધ કરવામાં આવ્યો, શું માંગ હતી ક્ષત્રિયોની, વધુ વિગતો સાથે જયંતિ અમારી સાથે જોડાઈ ગયા છે. જી જયંતિ. ચોક્કસથી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું રાજા રજવાડાઓને લઈને તેને લઈને અત્યારે સમગ્ર ગુજરાતમાં વિરોધ છે તે થઈ રહ્યો છે. આજે પાટણમાં રાહુલ ગાંધીની સભા હતી તે દરમિયાન કેટલાક ક્ષત્રિય યુવાનો છે તેઓ સભામાં આવ્યા હતા, કાળા વાવટા બતાવ્યા હતા. જો કે આખરે પોલીસે તમામને ડિટેન કર્યા હતા, પરંતુ મહત્વનું છે કે રાહુલ ગાંધીએ જે રીતે નિવેદન આપ્યું છે તેને લઈને ગુજરાતમાં અત્યારે તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર તેમજ કહી શકાય કે કાળા વાવટા ફેરવીને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે. જી બિલકુલ. આજે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા જે ક્ષત્રિય આગેવાન છે, કાર્યકર્તાઓ છે, તે સભા સ્થળે પહોંચ્યા હતા અને વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ માત્ર રાજા કે રજવાડાઓ અંગે આ અયોગ્ય નિવેદન નથી કર્યું, પરંતુ ચૂંટણી હોય અને અનામતનો મુદ્દો ન ઉઠે, બંધારણનો મુદ્દો ન ઉઠે તેવું તો શક્ય જ નથી. રાહુલ ગાંધીએ અનામતનો મુદ્દો પણ ઉઠાવ્યો અને આ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આખરે રાહુલ ગાંધીના નિવેદન પર તેમનું શું કહેવું છે એ પણ સાંભળીએ. જો રાહુલ ગાંધીને દેશની બંધારણીય વ્યવસ્થાનું કોઈ જ્ઞાન નથી, દેશના બંધારણમાં પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સભા દ્વારા જે નિર્ણયો થયા છે અને જે બંધારણ દેશને પ્રાપ્ત થયું છે એમાં અનામતની સંપૂર્ણ જોગવાઈઓ છે અને અમારી ભારતીય જનતા પક્ષની સરકાર હંમેશા બંધારણીય જોગવાઈઓને અનુસરતી આવી છે. અનામત નાબૂદ કરવાનું આજે નહીં ને ભવિષ્યમાં પણ કદી નહીં એ ભારતીય જનતા પક્ષનો નિર્ણય છે. સર, એક બીજું એવું પણ કહ્યું છે કે દલિત અને આદિવાસીઓને ખાનગી કંપનીઓમાં નોકરી નથી મળતી. જો હજારો આદિવાસીઓ, હજારો દલિતો અનેક જગ્યાએ કામ કરે છે. સરકારની નોકરી તો મર્યાદિત લોકોને મળે છે, બાકીના કરોડો યુવાનો આખા દેશમાં એ આ કંપનીઓમાં કે ખાનગી ક્ષેત્રમાં જ એમની રોજગારી પ્રાપ્ત કરે છે.
તો બિલકુલ ગુજરાતમાં ચૂંટણી છે અને સાથે સાથે આખા દેશમાં આમ તો લોકસભાની ચૂંટણી છે અને ધર્મવાદનો મુદ્દો હોય, જ્ઞાતિ જાતિનો મુદ્દો હોય તે પણ ઉઠવા પામ્યો છે અને એટલા જ માટે પરેશ ધાનાણીએ જ્યારે પોતાની સભામાં એવું કહ્યું કે પાટીદારો અને ક્ષત્રિયો એટલે કે બાપુઓ અને પટેલો હરખ પદુડા થઈને અને ભારતીય જનતા પાર્ટીને મોટી કરી છે, તેમને વર્ષોથી વોટ આપી રહ્યા છે, કોંગ્રેસની સાથે નથી રહ્યા, ત્યારે સામે ભરત બોઘરાએ પણ આજે પત્રકાર પરિષદ કહીને પરેશ ધાનાણીના આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું હતું. ભરત બોઘરા અને સાથે સાથે જે પરેશ ધાનાણી છે તે સામસામે આવી ગયા હતા, આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા, એ સાંભળીએ. 95 માં આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ આમાં છે જ નહીં, હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરક પદુડા ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15 માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધી. પરેશભાઈને મેં કીધું ને, ખાલી એક પરેશભાઈને આખો ગાણવો દાજેલો છે. રાહુલ ગાંધીથી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનસ્ય ફેલાવવાનું કામ કરે છે. અમે ક્યારેય કોઈ જ્ઞાતિ માટે, કોઈ વ્યક્તિ માટે ચર્ચા ચૂંટણીના ટાઈમે નથી કરતા. અમે વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ. અને પટેલિયાઓ એ હરક પદુડા નથી. પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે. વર્ષો સુધી કોંગ્રેસને એમણે સત્તાઓ આપી હતી ભૂતકાળમાં, પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ, ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ ગુજરાતની 18 વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષથી સત્તામાં લાવે. તો આ તો રાજકારણીઓ છે, રાજનેતાઓ છે, જ્ઞાતિ જાતિ ધર્મના નામે અને સાથે સાથે જેમણે દેશમાં વિકાસના નામે દેશને આઝાદ કરવામાં જેણે મહત્વનો ફાળો આપ્યો છે, એ મહાનુભાવોના નામના નામે પણ નામ લઈને પણ રાજનીતિ કરવામાં આવી રહી છે. આજે પરેશ ધાનાણી જ્યારે પ્રચાર કરવા માટે નીકળ્યા હતા, રાજકોટમાં એક મોટી બાઇક રેલી યોજાઈ હતી, ત્યારે સરદાર પટેલનું નામ લઈને પણ તેમણે નિવેદન કર્યું હતું અને સરદાર પટેલનું નામ આવતા ભારતીય જનતા પાર્ટીએ પણ તેમના ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા હતા. પરેશ ધાનાણીએ આખરે શું નિવેદન કર્યું અને સામે ભાજપ પક્ષે શું પ્રતિક્રિયા આપી છે એ પણ સાંભળીએ. કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય છેલ્લા 1.5 વર્ષ ત્યાં એક પણ જગ્યાએ સરકારની સામે ખેડૂત, ગામડું કે કોઈ પણ લોકોના પ્રશ્ન ઉઠાવ્યા નથી. અસલી સરદારે કાયમને માટે ગમે તેવી સંતલનની સામે લડે અને સરદારનો વારસદાર હોય એ સરદારે કીધું છે કે કાળજુ સિંહનું રાખજો, ખોટું બોલતા નહીં, કાળજુ સિંહનું રાખવું. તો સિંહનું કાળજુ રાખીને જે સરકાર સામે સંતલન સામે લડતો હોય એ સરદારનો અસલી વારસ અને સરેન્ડર થઈ જાય એ નકલી વારસ. કોઈ પણ લોકશાહીમાં લોકો નક્કી કરે છે કોણ ઓરિજિનલ છે અને કોણ નથી. હવે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીને જે પ્રકારે દેશે જે રીતે જંગી બહુમતીથી 2 વખત પ્રધાનમંત્રી ચૂંટ્યા છે, ભારતીય જનતા પાર્ટીને 26 સીટોમાં જીતાડી છે, એના ઉપરથી સ્પષ્ટ છે કે આમાં ઓરિજિનલ કોણ છે અને કોણ નથી એ નક્કી થઈ ગયું છે. હવે જ્યારે ત્રીજી વખત આ જ પ્રકારના પરિણામ, કદાચ એનાથી ખરાબ કોંગ્રેસ માટેના પરિણામ આવવાના છે, એ પરેશભાઈને ખ્યાલ આવી ગયો છે અને એટલા માટે એમણે આ જાતનું નિવેદન કર્યું છે. તો કોણ અસલી વારસદાર છે, કોણ નકલી વારસદાર છે, તે તો જનતાને ખબર જ છે ને જનતા 7 તારીખે મતદાન કરીને એનો જવાબ પણ આપી જ દેશે. પરંતુ અહીંયા તો પ્રચાર કરવામાં કે એકબીજા પક્ષ પર નિવેદન કરવામાં રાજનીતિ એટલી ગરમાઈ કે હવે તો લુપ્ત થઈ ગયેલી એવી ડાયનાસોર પ્રજાતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. વાત થઈ રહી છે ભાવનગરમાં, જ્યારે જે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે તેમણે નિવેદન કર્યું હતું અને કોંગ્રેસ પક્ષને ડાયનાસોર સાથે સરખાવી હતી. આખરે તેમણે શું કહ્યું એ સાંભળીએ. मुझे लगता है जैसे डायनासोर इस धरती से लुप्त हो गया है, वैसे ही कुछ समय के बाद कांग्रेस की धरती से लुप्त हो जाएगी. अब हिम्मत नहीं है उनकी खड़े होने की.
कांग्रेस की। मुझे लगता है कुछ दिनों के बाद लोग पूछेंगे, बच्चों से आप पूछेंगे, 2024 समाप्त होने दीजिए, 10 साल के बाद छोटे बच्चों से पूछिएगा कांग्रेस कौन है, मुझे कौन कांग्रेस। मैं उनकी हालत जब देखता हूँ तो एक तरस भी आती है। मुझे लगता है जैसे डायनासोर इस धरती से लुप्त हो गया है, वैसे ही कुछ समय के बाद कांग्रेस की धरती से लुप्त हो जाएगी। एक्सपोर्ट, छोटी मोटी चीजें, नट बोल्ट, यह जो लोग दुनिया को दूसरे देशों को भेजते थे कांग्रेस को 600 करोड़ रुपए का, और आज मैं आपको बताना चाहता हूं 21,000 करोड़ रुपए का एक्सपोर्ट हम लोगों ने कर लिया। फाइटर प्लेन भी बना रहे हैं, मिसाइल एक्सपोर्ट किया है अभी फिलीपींस को। आपका ज्यादा समय, क्योंकि आप लोग जानते हैं पक्का मकान कैसे मिला, नल से जल कैसे मिल रहा है, बिजली कैसे मिल रही है, हमारी गर्भवती बहनों माताओं बहनों को किस प्रकार की सुविधाएं मिल रही हैं, मुफ्त राशन कैसे मिल रहा है, आयुष्मान भारत योजना कैसी है, उसका लाभ कैसे लोगों को मिल रहा है। તો ખાસ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને આપે સાંભળ્યા, તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ઘણા બધા આતંકવાદી હુમલા થતા હતા। જ્યારથી ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં આવી છે ત્યારથી આતંકવાદી હુમલા જે છે એ નેસ્ત નાબૂદ થઈ ગયા છે। હવે ભારતમાં લોકો ખૂબ જ સુરક્ષિત છે અને સાથે સાથે કોંગ્રેસને ડાયનાસોર સાથે સરખાવી હતી। ડાયનાસોર સાથે સરખાવવાની સાથે જ ક્યાંક કોંગ્રેસના નેતાઓએ પણ તેનો જવાબ આપ્યો હતો। આખરે અમી યાજ્ઞિક છે, જગદીશ ઠાકોરે રાજનાથ સિંહના આ નિવેદનનો કયા શબ્દોમાં જવાબ આપ્યો એ સાંભળીએ। રાજનાથ સિંહજી એક બીજેપીના વરિષ્ઠ નેતા છે। વાજપેયીજી જ્યારે હતા ત્યારે પણ એ બહુ મોટા મિનિસ્ટર રહી ચૂક્યા છે। આટલા વર્ષોથી એમણે ઇન્ડિયાને 70 વર્ષમાં ઇન્ડિયા ક્યાં પહોંચ્યું છે એમણે એ મજલ કાપી છે। પોતાની પાર્ટીમાં કશું જોઈ નથી રહ્યા કે શું શું લુપ્ત થઈ રહ્યું છે અને ડાયનોસોર સુધીની સ્પીસીસ સુધી પહોંચી જાય છે। મને એવું લાગે છે કે એમણે થોડું અંતર્મુખી થઈ અને જોવાની જરૂર છે અને એ શું બોલી રહ્યા છે કદાચ એમને પોતાને ખ્યાલ નથી। આવું તો અંગ્રેજો પણ કહેતા હતા અને એ જ અંગ્રેજોને આ દેશ છોડીને ભાગવું પડ્યું અને આ દેશનું નવસર્જન કોંગ્રેસે કર્યું છે। અને રાજનાથસિંહ જે વાત કરે છે એ તો મોદી સાહેબે જે લખીને આપ્યું હોય એ જ બોલે છે। એ કર્ણાટકની અંદર પણ બોલતા હતા કે કોંગ્રેસ લુપ્ત થઈ જશે અને બીજા પક્ષો લુપ્ત થઈ જશે, પરંતુ જે રીતે જનસમર્થન મળી રહ્યું છે અને જો એમને એમના કાર્યકરો ઉપર અને પાર્ટી ઉપર આટલો બધો ભરોસો હોય તો તોડજોડની નીતિ શા માટે અપનાવે છે? ગુજરાતની અંદર એમના 152 ધારાસભ્યો હતા, કોંગ્રેસના 17 ધારાસભ્યો હતા, તો શા માટે એમના કાર્યકરો પર વિશ્વાસ હોય, એમના પાર્ટી પર વિશ્વાસ હોય, એમને કરેલા કામો પર વિશ્વાસ હોય, તો શા માટે કોંગ્રેસના કે અન્ય પાર્ટીના ધારાસભ્યો કે કાર્યકરોને તોડવામાં આવે છે? એટલે જેમ જેમ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં હવે મતદાનને માત્ર 1 સપ્તાહ જેટલો સમય બાકી છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લામાં જે મંત્રીઓ છે, નેતાઓ છે તે પ્રચાર કરી રહ્યા છે અને બીજી પાર્ટીનો જે મેનિફેસ્ટો છે તેને અન્યાય સમાન ગણાવી રહ્યા છે। આજે ઋષિકેશ પટેલે પણ એક સભાને સંબોધન કર્યું હતું અને ખાસ કોંગ્રેસ પાર્ટીને મુસ્લિમ લીગ પાર્ટી સાથે સરખાવી હતી અને કોંગ્રેસે જ્યારે મેનિફેસ્ટો તરીકે એક ન્યાયપત્ર આપ્યું છે એ ન્યાયપત્ર અંગે ઋષિકેશ પટેલે શું કહ્યું, શું પ્રતિક્રિયા આપી એ જોઈ લઈએ। કોંગ્રેસનો જે એજન્ડા છે એને ન્યાયપત્ર નામ આપ્યું છે, એમાં અન્યાય સિવાય કંઈ નથી। મુસ્લિમ લીગનો એજન્ડા 1947 નો 2024માં અમલ કરવા જાય છે, લેખિત આપ્યું છે। આમ તો એ વખતનો મુસ્લિમ લીગનો જે એજન્ડા હતો વણલખ્યો અમલ કરી રહ્યા હતા, આ વખતે તો ખુલીને સામ્યવાદીઓને પણ ભેગા કર્યા છે કે જેને આપણા દેશમાં આતંકવાદ, નક્સલવાદ ફેલાવેલો છે, એવા સામ્યવાદીઓ અને સાથે સાથે મુસ્લિમ લીગ બંનેની વિચારધારા સાથે દેશને તહેસ નહેસ કરવા માટે નું આ વખતનું એમનું આખો એજન્ડા, એમનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે।
તો આખરે જ્યારે લોકસભાનું મતદાન પૂર્ણ થશે, મતગણતરી થશે, ત્યારબાદ વડાપ્રધાન કોણ બનશે? એનડીએ પાસે વડાપ્રધાન છે, ભાજપે જાહેર કર્યું છે ત્રીજી વખત જ, અને તેમનું સૂત્ર પણ એ છે કે ફરી વખત આપણે જે છે હેટ્રિક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી વખત વડાપ્રધાન બનાવીએ. પરંતુ કોંગ્રેસ દ્વારા જે કહેવામાં આવ્યું કે વડાપ્રધાન કોણ, કારણ કે ઇન્ડિયા ગઠબંધન છે, ઘણી બધી પાર્ટીઓ જોડાયેલી છે, ત્યારે જ્યારે વડાપ્રધાનને લઈને જે નિવેદન કરવામાં આવ્યું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે તેઓ વાર્ષિક રોટેશન પ્રમાણે વડાપ્રધાન બનાવવા માંગે છે અને પરચુરણ કામ જાણે દેશમાં ચાલી રહ્યું હોય તે રીતે કોંગ્રેસ નિવેદન કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વડાપ્રધાન અંગેનો જે રોટેશન અંગેનું જે નિવેદન હતું એના પર શું કહ્યું એ સાંભળીએ. तक अस्थिर सरकारें चली, निर्बल प्रधानमंत्री चले. 10 साल से देश को एक मजबूत नेतृत्व मिला है, स्थिरता मिली है. न केवल राजनीतिक स्थिरता, नीतियों के बारे में और विकास के कार्यक्रमों के बारे में भी स्थिरता मिली है. अब इंडिया अलायंस अगर ये कहता है कि 1 साल शरद पवार बनेंगे, 1 साल ममता जी बनेगी, 1 साल स्टालिन बनेंगे, कुछ बचेगा तो राहुल जी बन जाएंगे, इस तरह से देश नहीं चलता है. मैं देश की जनता को मनपूर्वक अपील करना चाहता हूं कि अगर कोई संभावना है ही नहीं, मगर अगर इंडिया अलायंस को बहुमत मिलता है तो देश की जनता ये जरूर सोचे इसका प्रधानमंत्री कौन बनेगा. एक साल में प्रधानमंत्री ये कोई परचूरन की दुकान नहीं है जिसको अपनी हिस्सेदारी के हिसाब से चलाया जा सके. ये देश है, ये देश को दुनिया का नेतृत्व करना है. તો કઈ રીતે ઇન્ડિયા અલાયન્સ પર જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન કર્યું કે દેશને એક સ્થિર સરકારની જરૂર છે, મજબૂત સરકારની જરૂર છે. તો આ તરફ હાલમાં જ્યારે લોકસભાની ચૂંટણીમાં મતદાન 2 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, 5 તબક્કાનું હજી બાકી છે, અને ત્યારે કેટલાક ફેક વિડીયો પણ વાયરલ થતા હોય છે. આ ફેક વિડીયોથી બચવાની જરૂર છે અને કયા લોકો આવા ફેક વિડીયો વાયરલ કરી રહ્યા છે તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું એ જોઈ લઈએ. चुनाव हार चुके हैं, मैदान खो चुके हैं, ये लोग इन दिनों टेक्नोलॉजी का उपयोग करके फेक वीडियो बना रहे हैं. आर्टिफिशियल इंटेलिजेंस का दुरुपयोग करते हुए मेरी आवाज में ऐसी भद्दी भद्दी चीजें आजकल सोशल मीडिया में डाल रहे हैं कि बहुत बड़ा खतरा पैदा हो रहा है. और इसलिए मेरी देशवासियों की अपील है कि कोई भी फेक वीडियो आपको नजर आए, आप पुलिस को जानकारी दो. हमारी पार्टी. તો આ તરફ ડ્રગ્સ જે ગુજરાતમાંથી પકડાઈ રહ્યું છે વારંવાર, તે મુદ્દે જ એટીએસના ડીજીપી હાલમાં કરી રહ્યા છે પ્રેસ કોન્ફરન્સ. સીધા જ જોઈએ. 80 નોટિકલ માઇલ દૂર, 110 નોટિકલ માઇલ દૂર જઈને આ ફિશિંગ બોટ જ્યારે કન્સાઇનમેન્ટ લઈને પરત આવતી હતી ત્યારે લોકોને પકડવામાં આવ્યું. અગાઉ મેં જે વાત કરી કે દરિયાઓમાં નાર્કોટિક્સની હેરાફેરી બાબતમાં ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને એક એવી સારી નેટવર્ક ઇન્ટેલિજન્સની આ લોકોએ બનાવી ચૂક્યા છે કે જેના કારણે ઉપરી ગુજરાત પોલીસને 2 દિવસમાં 2 મોટા કેસ કરવાની સફળતા પ્રાપ્ત થઈ છે. અને એમાં ખાસ જ્યારે એ લોકો કન્સાઇનમેન્ટ લઈને બોટ લઈને અહીંયા દ્વારકા પર આવ્યા ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને પણ સાથે રાખીને સર્ચ અને સીઝરની કામગીરીમાં એ લોકોનો ઉપયોગ લેવામાં આવ્યો. સુરતમાં આજે એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક બેદરકાર સ્કૂલ બસ ડ્રાઈવર જે છે તે નશાની હાલતમાં આ બસ હંકારતો હતો અને અનેક વાહનોને અડફેટે લીધા હતા. જો કે વિદ્યાર્થીની સતર્કતાના કારણે આ અકસ્માત જે છે થંભી ગયો હતો અને અનેક લોકોના જીવ બચી ગયા હતા. मैं आज बस में जब सो रहा था तब मेरे को पता चला कि बस पीछे से ठुक गई है. मेट्रो के 2 जगह पे ठुकी है बस. और फिर मेरा जब ध्यान, मतलब मैं सो रहा था पहले बस है ना एक मेन रोड पे एक बस से टकराने वाली थी, तब मुझे लगा कि सब मस्ती कर रहे हैं, ऐसे कुछ नहीं है. बट जब मेरी दूसरी बार नींद खुली सर फूटने के कारण, जब वो बस पीछे मेट्रो वाले काम पे ठुका था उधर बैरियर से, तो फिर मेरे को पता चला कि ये बस वाला पिया हुआ है, क्योंकि आगे एक बच्चा है ना उसको मतलब बार बार चिल्ला रहा था क्योंकि वो होश में आ ही नहीं रहा था.
तो फिर हम लोग ने कि सैफरन के वहाँ बिल्डिंग रुकवा के मैंने चाबी निकाली बस की, और मैंने उसको बोला कि ड्राइवर को निकाल, उतने में मैंने चाबी निकाली। फिर सब बच्चों को इधर खाली किया, बहुत बच्चे रो भी रहे थे और 2 बच्चे को लगी भी है और साथ में मेरा भी सर फूटा है।